જો કોઈ બાન સ્ત્રી કૂવાની અંદર જાતી તો તે ગર્ભવતી થઈ જતી. આનું કારણ જાણીને તમે લોકો પણ આશ્ચર્યચકિત થઈ જશો. ના બાબા ના, હું આ કામ નહીં કરું. મને પાણીથી બહુ ડર લાગે છે. બાળક ખાતર કૂવામાં કોણ ઉતરે છે? જેને બાળક આપવાનું હોય તેને ભગવાન તેની મરજીથી આપે છે. પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ બાળક આપશે. તેથી જ મારે આ બધું કરવાની જરૂર નથી. મારી ભાભીએ માતાની વાત સાંભળતા જ ના પાડી. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. માએ ભાભીને કહ્યું, કૂવામાં જઈશ તો મરી નહીં જઈશ. તે તારી આંખે જોયું હશે કે અમારી પાડોશી સીમાની વહુને છેલ્લા 5 વર્ષથી સંતાન નહોતું. હવે જ્યારે તે કૂવાની અંદર ગઈ ત્યારે ભગવાને તેને 3 પુત્રો આપ્યા. પરંતુ હજી મારી ભાભીના માથું હલાવતી કહેવા લાગી કે આમાં કૂવાની અજાયબી નથી, પણ ભગવાને તેના નસીબમાં બાળકનું સુખ લખ્યું હશે, તેથી તેને 3 પુત્રો આપ્યા. ભાભીની વાત સાંભળીને માતાનો ગુસ્સો વધી ગયો. તેણીએ કહેવા લાગી, આવી કૃપા તું નહીં સમજ. હું જાણું છું કે જે છોકરીઓ લગ્ન કરીને શહેરમાંથી આવે છે તે ગામડાના લોકોને મૂર્ખ માને છે. તું તો એમ જ વિચારતી હશ કે મારી સાસુ શું જાણે છે, તે માત્ર વાતું બનાવે છે. પરંતુ એવું નથી. આવી વસ્તુઓમાં ભગવાનના આશીર્વાદ હોય છે, ભગવાનની નજર હોય છે. સાચું કહ્યું, મને વહુ શહેરમાંથી લાવવાની ઈચ્છા નહોતી. હું મારા જેવી સાદી ગામડાની છોકરીને મારી વહુ બનાવવા માંગતી હતી, પરંતુ મારી મિત્રએ મારી સામે હાથ જોડ્યા, તેથી તને મારી વહુ બનાવવાની ફરજ પડી હતી. પણ તું મારી મિત્રની દીકરી છો, એટલે તું એમ ન વિચારતી કે હું તને કંઈ કહીશ નહીં. તારા લગ્નને 1.5 વર્ષ થઈ ગયું છે. જો તું મને દાદીનું સુખ નહીં આપી શકે તો હું તને અહીંથી કાઢી અને મારા દીકરા માટે ગામની એક સાદી છોકરીને લઈ આવીશ. મારા પુત્ર માટે સંબંધોની કોઈ કમી નથી. આટલું કહીને માં ત્યાંથી ચાલી ગઈ અને ભાભીની આંખોમાં આંસુ આવી ગયા. તેમને જોઈને મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. તે ખૂબ જ સાદી અને નિર્દોષ છોકરી હતી, પણ મારી માં સવાર સાંજ એમને ટોણા મારતી. એમનું એકમાત્ર કારણ એ હતું કે તે શહેરમાંથી આવી હતી, જ્યારે અમે ગામડાના હતા. સાંજે જ્યારે ભાઈ તેના કામ પરથી પાછો આવ્યો ત્યારે માએ તેને પર ભાભીને ડરાવવાનું કહ્યું અને કહ્યું કે વિષ્ણુ, તમે બંને પતિ પત્ની પાસે માત્ર 2 મહિનાનો સમય છે. મને સારા સમાચાર આપો તો ઠીક છે, નહીં તો હું તારા ફરીથી લગ્ન કરાવી દઈશ. માતાના આ શબ્દો સાંભળીને વિષ્ણુ ખૂબ જ પરેશાન થઈ ગયા અને કહેવા લાગ્યા, માં, તમે કેવી વાત કરો છો? મારી પત્ની ભૂમિમાં કોઈ વસ્તુની કમી નથી. ભગવાનની કૃપાથી તે ખૂબ જ સુંદર, શિક્ષિત અને સમજદાર છે. તે અમારા આખા ઘરનું ધ્યાન રાખે છે. તો હવે તમે મારા બીજા લગ્નની વાત વચ્ચે ક્યાંથી લાવ્યા? માતા કહેવા લાગી કે ગામડાની છોકરીઓ પણ હોશિયાર હોય છે. મને ફક્ત મારા પૌત્રની ફિકર છે. તું તારા પછી આ જમીન મિલકત કોના નામે છોડીશ? તારું નામ લેવા માટે કોઈ તો હોવું જોઈએ. મારે કોઈ પણ ભોગે પૌત્ર જોઈએ છે. બીજું મને કંઈ ખબર નથી. માતાને સાંભળ્યા પછી ભાઈ ચૂપ રહ્યો અને પછી માતાએ અચાનક ભાઈનો હાથ ઊંચો કરીને તેના માથા પર મૂક્યો અને કહેવા લાગી, જો મને 2 મહિનામાં પૌત્રના સમાચાર નહીં મળે તો હું તારા ફરી લગ્ન કરીશ અને તું મારી વાતને નકારીશ નહીં. માતાના આ શબ્દો સાંભળીને ભાઈનો ચહેરાનો રંગ ઉડી ગયો, પરંતુ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને માતાને કહ્યું કે ઠીક છે, હું વચન આપું છું, જો હું તમને સારા સમાચાર ન આપી શકું તો તમે મારાથી ફરીથી લગ્ન કરાવી શકો છો. ભાભી રસોડામાં ઊભા રહીને ભાઈ અને મા વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા. જ્યારે ભાઈ બીજા લગ્ન માટે રાજી થશે, આ સાંભળીને આંખોમાં આંસુ આવી ગયા. મેં મારી ભાભીને સાંત્વના આપી કે ચિંતા ના કરો. ભાઈ આ બધું ફક્ત માનું દિલ રાખવા માટે કહ્યું હશે. ભાઈ આવું કંઈ કરવાના નથી. પણ ભાભીના આંસુ રોકાતા ન હતા. તે કહેવા લાગી કે મજાકમાં કોઈ આવી વાત નથી કરતું. તમે ભગવાનને પ્રાર્થના કરો કે મને પણ એક બાળક આપી દે. મેં કહ્યું,
ભાભી, તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. પછી ભાભી ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ અને તે રાત્રે જમવા માટે તેના રૂમમાંથી બહાર પણ ન આવી. ભાઈ ભાભી માટે તેમના રૂમમાં ભોજન લઈ ગયા, પણ ભાભીએ ખાવાનું ખાધું ન હતું. સવારે પણ તે રૂમમાંથી બહાર ન નીકળી હતી અને ભાઈ પણ ખૂબ પરેશાન જણાતા હતા. સ્વાભાવિક છે કે તેને તેની પત્નીને તેના રૂમમાં સમજાવવાની કોશિશ કરી હશે, પરંતુ તે સંમત થવા તૈયાર નહીં હોય અને વાત જ એવી હતી કે તે કેવી રીતે સંમત થાય. ભાઈ પણ જમ્યા વિના કામ પર ચાલ્યા ગયા અને ભાઈ પોતપોતાના કામ માટે ઘરની બહાર ગયા અને માતા આંગણામાં આવી ખુરશી પર બેઠી અને તેણે ભાભીના રૂમમાં તરફ મોં ફેરવ્યું અને મા ઊંચા અવાજે કહી રહી હતી કે કોઈ છોકરો કોઈ છોકરીની પાછળ આમ જ નથી આવતો. તેને છોકરી તરફથી ઈશારો મળે છે ત્યારે જ છોકરો તેના માટે પાગલ બની જાય છે. મેં હેમાને કહ્યું હતું કે તારી દીકરીમાં કંઈક ગડબડ છે, પણ તેણે ના કહીને મારા પગ પડી ગઈ કે મારી દીકરી ખૂબ જ નિર્દોષ છે. તમે તેને તમારા પુત્ર માટે પસંદ કરો. જો કોઈ છોકરી શરીફ હોય તો આમ વર્તન ન કરે, જેના કારણે તેનો પતિ ભૂખ્યા પેટે ઘરની બહાર કામ કરવા ગયો છે. મારો પુત્ર 27 વર્ષનો છે, પણ આજ સુધી નાસ્તો કર્યા વગર તેને ઘરની બહાર જવા દીધો નથી. પણ જ્યારથી આ શહેરી સ્ત્રી અમારા ઘરે આવી છે, બસ આ જ થઈ રહ્યું છે. મારા માસૂમ બાળકની જિંદગી આ લગ્નથી બગડી ગઈ છે. મા ભાભીને ખૂબ કડવી વાતો કહેતી હતી. હું મારા રૂમમાં બેઠી વિચારવા મજબૂર થઈ ગઈ કે કોઈ તેના મિત્રની દીકરી સાથે આવું કેવી રીતે કરી શકે. કોઈ અજાણી વ્યક્તિ સાથે પણ એટલું ખરાબ વર્તન કરતું નથી. વાસ્તવમાં થયું એવું કે જ્યારે ભૂમિ ભાભી શહેરમાં રહેતી અને કોલેજ જતી ત્યારે રખડતા છોકરાઓની ટોળકી તેમની પાછળ આવવા લાગી. તેઓનો લીડર ભૂમિ ભાભીના પ્રેમમાં પડી ગયો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. તે એક બગડેલો છોકરો હતો અને ન તો તે સારા પરિવારનો હતો. તે એક રખડુ છોકરો હતો, જેથી માસીએ તેનો સંબંધ સ્વીકારવાની ના પાડી. માસીને એક જ દીકરી હતી, તેના સિવાય તેનું બીજું કોઈ ન હતું અને તેના માથા પર પિતાનો પડછાયો પણ નહોતો. આ છોકરાએ સ્પષ્ટ કહ્યું હતું કે જો ભૂમિના લગ્ન તેની સાથે નહીં થાય તો તેઓ ભૂમિને પકડી લેશે અને ગુંડાઓ પાસેથી આ સાંભળી માસી ખૂબ જ પરેશાન થઈ ગયા. જો બીજી કોઈ વાત હોત તો તેણે ક્યારેય તેની દીકરીના ગામમાં લગ્ન ન કર્યા હોત, પરંતુ જ્યારે તેણે જોયું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, ત્યારે તેણે માતાને કહ્યું કે તમે મારી પુત્રીને તમારા પુત્ર માટે લઈ જાઓ. આ સાંભળીને પહેલાં તો તે ખૂબ જ ખુશ થઈ, કહેવા લાગી, હા હા, કેમ નહીં. પરંતુ જ્યારે માતાને ખબર પડી કે ભાભીની પાછળ કેટલાક ગુંડાઓ છે, તો તેણે સંબંધ રાખવાની ના પાડી દીધી. તેણી કહેવા લાગી, દુનિયામાં મારો એક જ દીકરો છે. જો મેં તેના આ બગડેલી છોકરી સાથે લગ્ન કર્યા તો મને ડર છે કે મારા પુત્ર સાથે કંઈક ખોટું થઈ શકે છે. તે ગુંડાઓ ચોક્કસપણે તેને મારી નાખશે. તેનો બદલો મારા પુત્રને મારીને લઈ શકે છે. તેથી જ હું મારા પુત્ર સાથે તમારી પુત્રીનો સંબંધ કરી શકતી નથી. પણ માસીએ મારી મા સામે હાથ પગ જોડીને કહ્યું. તેણે કહ્યું, તું મારી દીકરીનો સંબંધ લઈ લે, નહીંતર તેનું જીવન બરબાદ થઈ જશે. ખબર નહીં એ ગુંડાઓ તેની સાથે શું કરશે. મારી માતાને ઈચ્છા ન હોવા છતાં હા પાડવા મજબૂર થઈ ગઈ અને આ રીતે ભૂમિ ભાભીના લગ્ન મારા ભાઈ સાથે થયા. ભૂમિ એક ખૂબ જ સમજુ છોકરી હતી. તેને અમારા ઘરે આવ્યાને 1.5 વર્ષ થઈ ગયું હતું, પણ મને તેમનામાં કોઈ ખરાબી દેખાઈ નહીં. તેણે ક્યારેય મારા ભાઈ સાથે ઝઘડો કર્યો નથી કે તેની સામે બોલી નથી અને કંઈ પણ વિશે ફરિયાદ કરી નથી. તેણે ક્યારેય માતાને કોઈ વાતનો જવાબ આપ્યો ન હતો. તે બધું કામ પણ કરતી, પરંતુ મા તેનેથી નારાજ રહેતી અને કહેતી કે શહેરની છોકરીઓ સારી નથી હોતી. પછી હું મારી માતાને સમજાવતી કે ભાભીને આવું ન કહો. ભાભી દરેક રીતે ખૂબ જ સરસ છોકરી છે. તમારે તેમની પ્રશંસા કરવી જોઈએ. પણ તેને એ વાતનો ગર્વ હતો કે તેની માએ હાથ જોડીને તેના પુત્ર માટે પોતાની દીકરીનો સંબંધ માંગ્યો હતો. આ કારણે તે પોતાની આંખોમાં ભગવાન બની ગઈ હતી અને તેના મોંમાં જે પણ શબ્દો આવે તે ભાભીને સંભળાવી દેતી હતી.
હું મારી માતાના કામથી ખૂબ જ ડરતી હતી. મને ડર હતો કે તે જે ભાભી સાથે કરે છે તેની સજા મને ન મળે. જ્યારે મેં મારી માતાને આ વાત કહી તો તેને કહ્યું, તારી સાથે આવું કંઈ નહીં થાય, તું બેફિકર રહે. તું તો ઘરની 4 દિવારોમાં જ મોટી થઈ છે, તારી પાછળ કોણ છે? મેં આ બધું વિચાર્યા વિના બોલતી હતી. માની ચીસોથી ડરીને ભાભી ઓરડામાંથી બહાર આવી અને ચૂપચાપ નાસ્તો બનાવ્યો અને કરી પણ લીધો અને તે ઘરના કામકાજ કરવા લાગી. પણ મને તેના ચહેરા પર સ્મિત ન દેખાયું. તે રસોડામાં કામ કરતી હતી ત્યારે હું તેની સાથે હતી અને તેણી મને ગળે લગાવીને રડવા લાગી અને કહેવા લાગી, જુઓ, તમારી માં મારું ઘર બરબાદ કરીને છોડશે. તે પોતાના માટે બીજી વહુ લાવવા માંગે છે. જ્યારે તારી બીજી ભાભી ઘરમાં આવશે ત્યારે હું ઘર છોડીને કાયમ માટે જતી રહીશ. હું આ ઘરે રહી શકતી નથી. મેં મારી ભાભીને સાંત્વના આપી અને કહ્યું કે આવું કંઈ નહીં થાય, તમે ચિંતા ન કરો. ભાભી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણીએ કહ્યું, જ્યારે તમારા ભાઈએ ફરીથી લગ્ન કરવાની સંમતિ આપી દીધી છે તો પછી તેને કોણ રોકી શકશે? પરંતુ હું તમને એક વાત સ્પષ્ટપણે કહી દઉં કે હું મારા પતિને બીજી સ્ત્રી સાથે લગ્ન કરતા જોઈ શકતી નથી. હું મારી સોતન સાથે કોઈ પણ સંજોગોમાં નહીં રહી શકું. અહીંથી ચાલી જઈશ. મેં કહ્યું, આટલું વિચારવાની જરૂર નથી, બધું સારું થઈ જશે. પછી મેં ભાભીને સમજાવવાની કોશિશ કરી. આજે જ્યારે ભાઈ તમને સમજાવે તો તેમની સાથેની લડાઈ ખત્મ કરી નાખજો અને પછી તેમને તમને શહેરમાં લઈ જઈને કોઈ સારા અને મોટા ડૉક્ટર પાસે તપાસ કરાવવાનું કહેજો. ભગવાનની કૃપાથી તમને પણ સંતાન થશે. ભાભીને મારી આ સલાહ ગમી એટલે તેમણે તરત જ હસીને મને ગળે લગાડીને કહ્યું, હું તમારો ખૂબ આભાર માનું છું કે તમે મને આ સલાહ આપી. હું આજે જ વિષ્ણુ સાથે વાત કરું છું. પછી થયું પણ એવું કે 3 દિવસ પછી ભાઈ ભાભીને શહેર લઈ ગયા. માએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેને માની વાત ન માની અને કહ્યું, હું તમારી માનવા લાયક બધી વાત માનું છું. હવે હું મારી પત્નીને તેના સંતોષ માટે શહેરમાં લઈ જવા માંગુ છું. ભાઈ અને ભાભી હવે શહેરમાં ચાલ્યા ગયા અને 4 દિવસ પછી જ પાછા આવ્યા હતા, કારણ કે ભાભી તેની માને ત્યાં રોકાઈ ગયા હતા. બંને પાછા આવ્યા ત્યારે ભાઈ સાવ નોર્મલ હતા પણ ભાભીનો ચહેરો કંઈક ઉતરેલો હતો. હું ભાભી પાસે ગઈ અને કહ્યું, મને ખબર છે કે તમે તમારી માતાનું ઘર છોડીને આવ્યા છો. તેના કારણે તમે ખૂબ જ પરેશાન અને દુઃખી છો. તમને કદાચ તમારી માતાનું ઘર છોડવાનું મન નહીં થયું હોય, પણ તમે ચિંતા ના કરો, હું તમારું ધ્યાન રાખીશ. ભાભીની આંખમાં આંસુ આવી ગયા. તેણીએ કહ્યું, ના, આ વાત નથી. મારી સમસ્યાનું કારણ કંઈક બીજું છે. મને ખબર ન હતી કે તેની વાત સાંભળીને મારા હોશ ઉડી જશે. ભાભીએ રડતા રડતા કહ્યું કે તે બાંજ છે. ડૉક્ટરે તેને કહ્યું હતું તે ક્યારેય બાળકને જન્મ આપી શકશે નહીં. તેની વાત સાંભળીને મને નવાઈ લાગી. હું ભાભીને કહેવા લાગી કે આવું કેવી રીતે થઈ શકે? ભાભી કહેવા લાગ્યા, હું પણ જાણતી નથી કે મારી સાથે શું થયું છે. મને પણ વિશ્વાસ હતો કે એક દિવસ મારા ઘરમાં બાળકો રમશે. બાળકોનો અવાજ મારા ઘરમાં પણ ગૂંજશે. હવે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ? મેં કહ્યું, ભાભી, ભાઈ આ વિશે શું કહે છે? ભાભી કહેવા લાગ્યા કે તારા ભાઈએ કહ્યું છે કે તે મને પૂરો સાથ આપશે. જો હું તેને બાળક ન આપું તો પણ તે મને છોડશે નહીં અને મારી બધી જ સંભાળ લેશે અને મને મુશ્કેલીમાં નહીં આવવા દે. મેં ભાભીને પૂછ્યું, ભાઈ ફરી લગ્ન કરશે? ભાભીએ માથું નમાવીને કહ્યું કે તે ફરીથી લગ્ન નહીં કરે. પરંતુ તમે બધું જાણો છો, તેણે પહેલેથી જ તેની માતાની શપથ લીધી છે. મને લાગે છે કે હવે તે બીજા લગ્ન ચોક્કસપણે કરશે. મેં કહ્યું, ભાભી, હવે તમે શું વિચાર્યું છે? તમે શું કરશો? ભાભીએ ઉદાસ થઈને કહ્યું કે હવે મારે શું કરવું છે? હવે મેં બધું જ હાલાત પર છોડી દીધું છે. માત્ર મારા સંજોગો જ નક્કી કરશે કે મારી મંઝિલ શું છે. એ વખતે મેં મારી ભાભીને કહ્યું કે તમે એકવાર માની વાત માનીને તે કૂવામાં ઉતરી જાઓ. હું જાણું છું કે તમને ડર લાગે છે, પણ અત્યારે આ તમારા માટે સારું રહેશે.
માં ઓછામાં ઓછા 2-3 મહિના રાહ જોશે. જ્યારે 2-3 મહિના પછી માતા ફરી ભાઈના લગ્નની વાત કરે ત્યારે તમે ફરી એકવાર કૂવામાં કૂદી પડજો. આ રીતે આપણને ભાઈને માની સામે બીજા લગ્ન કરતાં અટકાવવાથી મુક્ત અને પછી આખરે એ દિવસ પણ આવશે જ્યારે તે માતાને કહેશે કે તે ફરીથી લગ્ન કરવા નથી માંગતો. ભાભીએ થોડી વખત વિચારીને કહ્યું, તમારી વાત સાચી છે, પણ મને પાણીથી બહુ બીક લાગે છે. મેં કહ્યું, ભાભી, તમારો ડર છોડો. તમારા પતિને ગુમાવવા કરતાં એકવાર પાણીમાં ઉતરવું સારું છે. આ વખતે માં તમને તેની સાથે કૂવા પર જવા કહે તો તમે તૈયાર જ રાજી થઈ જજો. ભાભીએ મારી વાત પર હામાં માથું હલાવ્યું. માએ જ્યારે ભાઈને પૂછ્યું કે ભૂમિને ડૉક્ટરે શું કહ્યું તો ભાઈએ કહ્યું કે ડૉક્ટરે કહ્યું છે કે તમારી પત્ની બિલકુલ ઠીક છે, તેને કોઈ રોગ નથી અને સંતાન પ્રાપ્તિમાં વિલંબ ભગવાન તરફથી જ છે. માં કહેવા લાગી, ભૂમિ, તારી પાસે હજુ સમય છે. મારી સાથે કૂવા પર આવ. મેં ઘણી બાંજ સ્ત્રીઓને બાળકોને જન્મ આપતા જ હોય છે અને તું તો સંપૂર્ણપણે ઠીક છો. તને કોઈ રોગ પણ નથી. આ સ્થિતિમાં તને ટૂંક સમયમાં એક બાળક થઈ જશે. ભાભી કહેવા લાગ્યા, માજી, જો તમારી ખુશી આમાં છે તો હું તમારી સાથે ચાલું છું. ભાભીનો જવાબ સાંભળીને માં ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે ભાભીના કપાળે ચુંબન કરીને કહ્યું, જો તે મારી વાત પહેલેથી જ સ્વીકારી લીધી હોત તો હું તારા પર આટલી ગુસ્સે ન થઈ હોત. ચાલ, જલ્દી તૈયાર થઈ જા, હું તને ત્યાં લઈ જઈશ. ભાભી હામાં માથું હલાવીને ઊભા થઈને રૂમમાં ગયા. જ્યારે ભાભીએ ઓરડામાંથી બહાર આવ્યા ત્યારે તેમણે મને ભગવાન પાસે તેની માટે પ્રાર્થના કરવા કહ્યું. મેં પણ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે જરા પણ ચિંતા ન કરો, ભગવાન બધું ઠીક કરી આપશે. અને ભાભી માં સાથે ગયા. તેઓ 3 કલાક પછી પાછા આવ્યા. ભાભી પાછી આવી ત્યારે મેં તેમને પૂછ્યું કે તમારો અનુભવ કેવો રહ્યો? તેણે ઉદાસ થઈને કહ્યું, મારે જીવનમાં ઘણા અનુભવો કરવાના છે. હું ધીમે ધીમે બધું શીખી લઈશ. મને મારી ભાભી તરફ જોઈને ખૂબ જ અફસોસ થયો. તે જ સમયે મેં હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે મારી ભાભી માટે બધું સરળ થઈ જાય અને તેઓ પણ સંતાન સુખ માણી શકે. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. એક દિવસ ભાભી રસોડામાં કામ કરતી વખતે ચક્કર ખાઈ અને નીચે પડી ગઈ. મારી ભાભીને પડતા જોઈને મેં ચીસ પાડી. તે તો ભગવાનનો આભાર હતો કે ભાઈ ઘરે હતો અને તેને તરત જ ભાભીને ઉપાડીને રૂમમાં લઈ જઈ સુવડાવી. મેં તેના પર પાણી છાંટ્યું, જેના કારણે તે હોશમાં આવી ગઈ. માં કહેવા લાગી, વિષ્ણુ, જલ્દી જા અને દાઈને બોલાવીને લાવ. મને લાગે છે કે કોઈ સારા સમાચાર છે. ભાભી કહેવા લાગ્યા, ના માં, આટલા જલ્દી સારા સમાચાર ક્યાંથી આવે? ખરી વાત એ છે કે આ દિવસોમાં હું ખૂબ જ તણાવમાં છું. મને હંમેશા ચિંતા રહે છે કે હું માતા બની શકીશ કે નહીં. બસ આના કારણે હું ચક્કર ખાઈને પડી ગઈ હતી. બીજી કોઈ સમસ્યા નથી. જો હું થોડો સમય આરામ કરું તો હું ઠીક થઈ જઈશ. પણ માં કંઈ સાંભળવા તૈયાર નહોતી. તેણે ભાઈને જબરજસ્તી મોકલ્યા, તે દાઈને બોલાવી લાવ. દાઈએ મારી ભાભીને ચેક કરીને કહેવા લાગી, અભિનંદન, તમારી પુત્રવધુ માતા બનવાની છે. આ સમાચાર સાંભળીને હું, ભાભી અને ભાઈ ત્રણેય સતબત થઈ ગયા. જ્યારે માતાના આનંદનો પાર ન રહ્યો. તેને 500 રૂપિયા કાઢી અને ભાઈના હાથમાં મૂક્યા અને કહ્યું, જા અને મીઠાઈ લાવ. હું આખા ગામમાં મીઠાઈ વહેંચીશ. ભગવાને આટલા દિવસો પછી મને સારા સમાચાર આપ્યા છે. પણ ભાઈએ નામાં માથું હલાવીને કહ્યું, માં, હું આજકાલ આ દાયોમાં વિશ્વાસ કરતો નથી. તેથી તમે આટલી ખુશીઓ મનાવો નહીં. આજના યુગમાં દાયનો કોઈ ભરોસો નથી. ભૂમિ કહે છે કે તે માતા બનવાની નથી, તો તે જ સાચું છે. આખા ગામમાં મીઠાઈ વહેંચશો તો બધા મજાક ઉડાવશે. માં ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, વિષ્ણુ, જો મોઢું સારું ન હોય તો વ્યક્તિએ વાત તો સારી કરવી જોઈએ. ભગવાને આજે મને સારા સમાચાર આપ્યા છે. તું તો આ બધું કહીને મારી ખુશીને શોકમાં નહીં ફેરવ. તું ચૂપચાપ જઈને મીઠાઈ લઈ આવ. ભાઈ વળી નામાં માથું હલાવ્યું અને કહ્યું, જ્યાં સુધી હું મારી પત્નીનું શહેર
ના ડૉક્ટર દ્વારા ચેકઅપ કરાવીશ નહીં, ત્યાં સુધી હું કોઈને મીઠાઈ આપીશ નહીં. અને હું તમને એ પણ કહું છું કે તમે કોઈને આ સમાચાર ના કહેવા. માતાએ કહ્યું, તો તમે રાહ શેની જુઓ છો? તમારી બસની ટિકિટ ઝડપથી બુક કરાવો. આપણે 3 અને 3 નહીં, 4ની બુક કરાવ. બધા ભૂમિ સાથે જઈશી. માએ ખૂબ અફવાતફરી મચાવી હતી, તેથી જ ભાઈએ સાંજના 6 વાગ્યાની જ ટિકિટ કઢાવી પડી. અમે 4 જણ ભાભીના ઘરે જતા હતા. ભાભી આખા રસ્તે અસ્વસ્થ દેખાતા હતા. જ્યારે માતાનો જીવ તારવે ચોંટેલો હતો, તે ભાભીને હસાવવાની કોશિશ કરતી હતી અને કહેતી હતી, જો તું ઉદાસ રહીશ તો બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. તું ખુશ રહે, જેથી મારો પુત્ર સુંદર અને સ્વસ્થ જન્મે. માતાના આ શબ્દો સાંભળીને ભાભીને વધુ ચિંતા થવા લાગી. અમે મોડી રાત્રે માસીના ઘરે પહોંચ્યા. મા ઈચ્છતી હતી કે આ જ સમયે જઈને ભાભીનું ચેકઅપ કરાવે. ત્યારે માસીએ કહ્યું કે આવી શું ઉતાવળ છે? તમે સવારે આરામ કરીને જજો. સવારે 9 વાગ્યાની સાથે જ માએ ફરી ચીસો પાડવા લાગી કે ચાલો અત્યારે જ ડૉક્ટર પાસે જવું છે. પછી ભાઈએ માતાને કહ્યું, માં, ભગવાનનું નામ લે અને થોડી ધીરજ રાખ. હોસ્પિટલ પણ હજી ખુલ્યું નહીં હોય. અને પછી આખરે 10 વાગ્યાની માએ મુશ્કેલીથી રાહ જોઈ અને 10 વાગ્યાની સાથે જ મા ભાભીને હોસ્પિટલ લઈ ગઈ. હું ખૂબ ચિંતિત હતી. મને લાગતું હતું કે લોકો જ્યારે પાછા આવશે ત્યારે તેમના ચહેરાનો રંગ ઉડેલો હશે. પરંતુ આ એક ચમત્કાર હતો. જ્યારે તે 3 પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ ખુશ હતા. ભાભી તો ઝળહળતી હતી. મેં પૂછ્યું, શું થયું? ભાભીએ મને ગળે લગાડી અને કહ્યું, ચમત્કાર થઈ ગયો છે. હું જ મૂરખ હતી, જો કૂવાની કરામત પર ભરોસો નહોતી કરતી. પણ મા મને ત્યાં લઈ ગઈ જ્યારે હું શહેરમાં ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા આવી હતી. આજે પણ એ ડૉક્ટરે મને તપાસી અને તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણી કહેવા લાગી, આ અશક્ય છે. આ કેવી રીતે થયું? મેં કોઈ પણ સંજોગોમાં વિચાર્યું ન હતું કે હું માતા બની શકીશ. ભાભી ગર્ભવતી છે. આ સાંભળીને હું આખા ઘરમાં ખુશીથી નાચવા લાગી. આ પછી અમે 3-4 દિવસ માસીના ઘરે રોકાયા અને પછી પાછા અમારા ઘરે આવ્યા. ઘરે પાછા આવતા માએ બધાને મીઠાઈથી મોં મીઠું કરાવ્યું હતું. વિચારતી હતી કે શહેરના એક ડૉક્ટરે કહ્યું કે ભાભી બાંજ છે, તો પછી એક કૂવાના કારણે ભાભી ગર્ભવતી કેમ થઈ? મને શરૂઆતથી જ આ વસ્તુઓ વિશે જાણવાનો ખૂબ શોખ હતો. હવે મારી શંકા વધુ વધી ગઈ હતી. હું શરૂઆતથી સસ્પેન્સ ડાયજેસ્ટ વાંચતી હતી અને અંતે જ્યારે કોઈનું રહસ્ય જાહેર થાય ત્યારે મને ખૂબ આનંદ થતો. હવે આ તક મારા જીવનમાં આવી ગઈ હતી. હવે હું આ રાજ જાણવા માંગતી હતી. તેથી જ મેં વિચાર્યું કે આજથી પરિવારને કીધા વિના આ રાજ જાણીશ. અને આ માટે મેં મારી એક મિત્ર આરતીની મદદ લેવાનો પ્રયાસ કર્યો. મેં તેને કહ્યું કે આરતી, મારે ગામના પ્રખ્યાત કૂવાનું રહસ્ય જાણવું છે. તો તે કહેવા લાગી કે હા, મારે પણ તેના વિશે જાણવું છે. પછી અમે બંને નક્કી કર્યું અને બીજા દિવસે ચાદર ઓઢીને પોતાને છુપાવી અમે બંને કૂવા પર ગઈ. મને લાગ્યું કે કૂવો વીરાન હશે, ત્યાં કોઈ માણસ હશે નહીં. પણ આ મારી ગેરસમજ હતી. અમે બંને ત્યાં પહોંચ્યા ત્યારે કૂવા પાસે એક સ્ત્રી બેઠી હતી. તેણી કહેવા લાગી, તમારા બંનેને શું વાંધો છે? હું ઝડપથી આગળ વધી અને કહ્યું કે માત્ર મને તકલીફ છે. મારે એક બાળક જોઈએ છે. આ મારી દેવરાણી છે. કૂવા પાસે બેઠેલી મહિલાએ કહેવાનું શરૂ કર્યું કે લોકો મને બીબીજી કહે છે અને હું કૂવાની રખવાલી કરું છું. તમે મને 500 રૂપિયા આપો અને પછી તેમાં ડૂબકી લગાવો. પછી તમને ભગવાન તરફથી બાળક મળશે. 500 રૂપિયા વિશે સાંભળીને હું પરેશાન થઈ ગઈ, કારણ કે ત્યારે મારી પાસે એટલા પૈસા નહોતા.
પણ મારી મિત્ર આરતીએ તેને પાકીટમાંથી 500 રૂપિયા કાઢીને તે મહિલાને આપ્યા અને પછી તે મહિલાએ મને કૂવામાં જવા દીધી. જ્યારે હું કૂવામાંથી બહાર આવી ત્યારે તે બીબીજીએ મને તેની પાસે બેસાડી અને મારા હાથમાં એક પેકેટ આપ્યું અને તે કહેવા લાગી, તમારે આ દવાને આખા અઠવાડિયા સુધી તમારા જમવાના સાથે મિક્સ કરીને લેવી પડશે. ભગવાનની કૃપાથી તમને પછી સંતાન થશે. આરતીએ મારી સામે જોયું અને હું પણ ચિંતિત હતી. હું વિચારતી હતી કે અમારા આટલા પૈસા પણ ખર્ચાઈ ગયા અને કોઈ રાજ પણ હાથમાં ન આવ્યું. મેં તે મહિલાને કહ્યું કે મારે કોઈ બાળકો નથી જોતા. ખરેખર હું શહેરમાંથી આવી છું અને એક રિપોર્ટર છું. મને ખબર પડી કે આ કૂવો ખૂબ પ્રખ્યાત છે. જો તમે મને કૂવાના રાજ વિશે નહીં કહો તો હું તમને આખા મીડિયામાં બદનામ કરીશ, તમારી સામે ધોકાધડીનો કેસ કરીશ અને પછી તમારી પોલીસ ધરપકડ પણ કરી શકે છે અને તમને લઈ જઈ શકે છે. મારા આવા શબ્દો સાંભળીને બેબીની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી, ભગવાનના ખાતર મારી સામે આટલો મોટો ગુનો ના લખાવો. હું તમને બધું સાચું કહીશ. પછી એ સ્ત્રીએ અમને જે કહ્યું તે બહુ દુઃખદ હતું. એ સ્ત્રી અમારા ગામની નહોતી પણ બીજા ગામમાંથી આવી હતી. તેમનો આખો પરિવાર ત્યાં રહેતો હતો, પરંતુ ત્યાં પૂર આવ્યું અને પછી બધું પાણી સાથે વહી ગયું અને તેના માતા પિતા પણ તે પૂરમાં વહી ગયા. બધા સંબંધીઓ પણ વહી ગયા અને તેમના ઘરની જમીન પણ ગામના ચૌધરી લોકોએ કબજે કરી લીધી. તે છોકરી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી અને ન તો તેના કોઈ સગાઓ બચ્યા હતા. તે એકલી બધી જગ્યાએ ભટકતી હતી અને પછી આ રીતે તે અમારા ગામમાં આવી. પરંતુ અહીં પણ 2 ટાઈમનો રોટલો આપીને લોકોએ તેમના પર દરવાજા બંધ કરી દીધા. માથું છુપાવવાની શોધમાં તે આ કૂવા સુધી પહોંચી ગઈ અને ત્યાં જ રહેવા લાગી. પરંતુ તેને પેટ ભરવા માટે પૈસાની જરૂર હતી, પરંતુ તેની પાસે પૈસા નહોતા. તે વેદના પરિવારની હતી. તેમના પિતા અને દાદા ખૂબ અને મોટા અને પ્રખ્યાત વૈદ હતા. તે પહેલાં પોતાની દવા લોકોને આપીને કમાવા માંગ્યું, પરંતુ લોકોએ તેના પર કોઈ ખાસ ધ્યાન ન આપ્યું. પછી તેણે વિચાર્યું કે તે ગામના આ કૂવા વિશે એવી વાત ફેલાવે કે કોઈ પણ બાંજ સ્ત્રી આ કૂવામાં જતાં સંતાનવાળી થઈ જશે. અને પછી એવું જ બન્યું. તેને કૂવાને ચમત્કારી ગણાવીને લોકોને તેની તરફ ધ્યાન આપવા મજબૂર કર્યા અને તેણે આખા ગામને પ્રખ્યાત કરી દીધું અને બધાને કહ્યું કે આ કૂવામાં ભગવાનનો આશીર્વાદ છે અને જે પણ સ્ત્રી તેમાં ડૂબકી મારશે તે ગર્ભવતી થશે. પછી જ્યારે કોઈ મહિલા આ કૂવામાં નહાવા માટે આવતી ત્યારે તે તેના હાથની બનાવેલી દવા ખાવા માટે આપતી. વાસ્તવમાં આ એવી જડીબુટ્ટીઓ હતી જે સ્ત્રીના અંદરના તમામ રોગોને દૂર કરી દે છે અને તેના શરીરના તમામ રોગોને મટાડે છે. માણસ દવા કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે, પણ સારું તો ભગવાન જ કરે છે. પછી એવું થયું કે ભગવાને બેબીજીના હાથમાં આ ચમત્કાર આપ્યો. તે તેમની બનાવેલી દવા આપતી રહી અને બાંજ સ્ત્રીઓને બાળક થવા લાગ્યા અને લોકો એવું જ વિચારતા રહ્યા કે આ કૂવામાં કંઈક ચમત્કાર છે. હવે એ લોકો પણ બીબીજી પાસે આવવા લાગ્યા જે વેદની વાત સાંભળીને આવતા ન હતા. આ રીતે બેબીજી મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. તેની પાસે ઘણી સ્ત્રીઓ બાળક માટે જતી અને તે તેમને પણ મદદ કરતી. આ જાણીને મેં બેબીજીને કહ્યું, તમે ચિંતા ન કરો, હું તમારો આ રાજ જ રાખીશ. તમારા આ રાજ વિશે ક્યારેય કોઈને ખબર નહીં પડે. પછી તેણીએ અમારો આભાર માન્યો અને અમે બંને ઘરે પાછા આવ્યા. અમે તેના વિશે વિચારવાની મજબૂર હતી કે તેને ગામડાની સ્ત્રીઓના રોગોને આટલી સુંદર રીતે મટાડનાર અને આ સ્ત્રીને કારણે મારી ભાભી છૂટાછેડાથી બચી ગયા હતા. હવે હું દરેક સ્ત્રીને કૂવા પર જવાની સલાહ આપું છું અને કહું છું કે આ કૂવામાં ભગવાનની કૃપા છે. મારી વાત સાંભળીને મારી માતા હસતી અને કહેતી, હું કહેતી હતી તે સાચું હતું ને? માતાની વાત સાંભળીને હું મૌન બની જતી, કારણ કે મેં સત્ય જાણ્યા વિના કશું સ્વીકાર્યું નહોતું અને હું ઈચ્છતી ન હતી કે આ રાજ વિશે બીજા કોઈને જાણ થાય.
મને ડર છે કે બીબીજીનું રોજી રોટી બંધ ન થઈ જાય અને સ્ત્રીઓના રોગ મટવાનું પણ બંધ ન થઈ જાય. સત્ય એ છે કે ભગવાન દરેકને મદદ કરે છે, માત્ર ઈરાદો સાચો હોવો જોઈએ. તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમે તો વિડીયો લાઈક કરો. જો તમારે ચેનલ વાંચવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો, તેથી આગલી અપડેટ તમને પહેલાં મળી રહે. અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.